નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 6 બજારમાં આજનો આપનો ટોપિક છે ઇજારો. ઇજારો એટલે સામાન્ય પરિભાષામાં અથવા અંગ્રેજીમાં જેને આપણે મોનોપોલી કહીએ છીએ એ. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. એટલે કે થોડીક જો ઇકોનોમિક્સમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વચ્ચે પણ અમુક બાબતોમાં મતાંતર રહેલા જોવા મળી શકે. બધા કોઈ એક નિશ્ચિત બાબતની અંદર એકમત હોય એવું કહી શકાય નહીં. એટલે મોટા ભાગની પરિસ્થિતિની અંદર એવું જોવા મળે કે કોઈને કોઈ સ્થિતિની અંદર બજારની અંદર ઇજારાની પરિસ્થિતિ બે રહેલી હોઈ શકે. કઈ કઈ તો કે એક શુદ્ધ ઇજારાની પરિસ્થિતિ હોય એવું માનતો હોય એક વર્ગ. ઘણા લોકો જે છે અશુદ્ધ ઇજારાની સ્થિતિ પણ નક્કી કરે છે. એટલે કે કોઈ એક ચોક્કસ પરિસ્થિતિની અંદર એ નિશ્ચિત કરી શકાતું નથી એ કોઈને કોઈ બાબતો આજે. એટલે કે ઇજારાને અંગ્રેજી ભાષામાં એક મોનોપોલી પણ કહેવામાં આવે છે. કોઈ એક સ્થિતિની આધીન રહી ગ્રીક ભાષાનો શબ્દ રહેલો હતો, જેમાં મોનોઝ અને પોલિન બે શબ્દોનો ઉપયોગ થયેલો છે. મોનોસનો અર્થ એવો થતો હતો કે એક, અને પોલિનનો અર્થ એવો થતો હતો વેચનાર. એટલે બંને વર્ડને તમે સાથે મળીને વાત કરો તો જે વર્ડ નવો ક્રિએટ થાય છે એને કહેવામાં આવશે મોનોપોલી. આ એક ગ્રીક ભાષાના શબ્દ પરથી લેવામાં આવ્યો હોય કે જેનો અર્થ ગુજરાતી પ્રમાણે શું થયો, એક વેચનારનું બજાર રહેલું છે. એટલે કે મોટા ભાગે કોઈ એક જ વસ્તુ વેચનાર વર્ગ રહેલો હોય તો આપણે એને મોનોપોલી ઇજારો ધરાવે છે એમ કહી શકાય. અસંખ્ય અથવા ઘણા બધા ઉદાહરણો પણ આપી શકાય. ઉદાહરણ તરીકે તમારા ગામની અંદર દૂધ વેચનાર કોઈ એક જ વેપારી હોય તો એ દૂધ વેચવાનો ઇજારો ધરાવે છે એમ કહી શકાય. તમારા ગામ અથવા શહેરની અંદર સ્ટેશનરીનો વેપાર કરતો વેપારી એક જ રહેલો છે તો એનો પણ સ્ટેશનરીમાં ઇજારો રહેલો છે એમ કહી શકાય. એની અલગ અલગ પદ્ધતિઓ આધારિત વાત થઈ શકે. ચલો નેક્સ્ટ વ્યાખ્યાઓ જોઈએ. એની તો પ્રોફેસર ચેમ્બરલિનની વ્યાખ્યા એવું કહે છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. કોઈ પણ વસ્તુ હોય, પછી એ સામાન્ય જીવન જરૂરિયાતની, અન્ય કોઈ ખેતી વપરાશ કે અન્ય કોઈ બાબત અંગેની. હવે એ વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક જ વેપારી અથવા પેઢીનો સમગ્રપણે અંકુશ રહેલો જોવા મળી શકે તો એને આપણે ઇજારો છે એમ કહીશું. આ હતી પ્રોફેસર ચેમ્બરલિનની ઇજારા અંગેની વ્યાખ્યા કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તેને ઇજારો કહે છે. સેકન્ડ વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર સ્ટીગલરે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. કોઈ એક વસ્તુ વેચનાર વર્ગ રહેલો છે, એ એક જ માત્ર વેચનાર તરીકે કામ કરે છે તો એને આપણે શું કહેશું, ઇજારદાર તરીકે ઓળખવામાં આવશે કોઈને કોઈ સ્થિતિમાં એ. ચલો નેક્સ્ટ આગળ વધીએ તો ઇજારાના લક્ષણો. એમાં પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. આ એનું સૌથી મહત્વનું લક્ષણ છે મારા મત પ્રમાણે એમ કહી શકાય. કારણ કે ઇજારાની વ્યાખ્યા આપણે શું કીધી કે વસ્તુ વેચનાર વર્ગ એક જ છે, સામે ખરીદનારાઓ અસંખ્ય રહેલા છે. આ એનો સૌથી મહત્વનો મુદ્દો અથવા તો લક્ષણ સાબિત થઈ શકે છે. તો કે ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે પછી વેચનાર એક જ હોય છે કે જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે. તેને ઇજારદાર કહેવામાં આવે છે. આ આપણે વ્યાખ્યાયિત હમણાં જોઈએ એમાં આવી ગયું. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર
એક જ હોવાથી હરીફાઈનું તત્વ અહીંયા નહિવત અથવા કોઈ પણ પ્રકારનું જોવા મળતું નથી. કારણ કે વેચનાર એક જ છે, ખરીદનારે ના છૂટકે પણ તેની પાસેથી માલસામાન ખરીદવો પડશે. હરીફાઈ અહીંયા કોઈ તમારી છે નહીં. માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર કેવો સંપૂર્ણ કાબૂ ધરાવે છે. મન પડે તેટલી કિંમત વસૂલી શકે છે, કારણ કે આપણી પાસે પણ કોઈ અન્ય વિકલ્પ છે નહીં. હમણાં જ ઉદાહરણ તમને આપ્યું કે તમારા ગામમાં દૂધનો વેચનાર વેપાર કરનાર કોઈ એક જ છે, તો એ દૂધની આપણી પાસેથી મન પડે તે કિંમત વસૂલી શકે છે, કારણ કે તમે અન્ય ક્યાંય લઈ જઈ શકો એવી સ્થિતિ જ છે નહીં. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર પ્રાઇઝ મેકર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ઇજારાની પરિસ્થિતિમાં પ્રાઇઝ મેકર કોણ? તો કે ઉત્પાદક હોય અથવા તો વસ્તુનો વેચનાર હોય. વસ્તુની કિંમતે પોતે જાતે નક્કી કરી શકે છે, એટલે એને પ્રાઇઝ મેકરના નામથી પણ ઓળખવામાં આવે છે. કે જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું રહેલું જોવા મળશે. ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી, કારણ કે અહીંયા ખરીદનાર વર્ગ એટલો બધો છે, એની અંદરો એટલી બધી તીવ્ર હરીફાઈ રહેલી જોવા મળશે કે જેના કારણે કોઈને કોઈ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત ઉપર એની નેગેટિવ અસરો પણ પડી શકે છે. સેકન્ડ મુદ્દો છે નજીકની અવેજી વસ્તુનો પણ અહીંયા અભાવ જોવા મળશે. કે શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈપણ પ્રકારની અવેજી એટલે એની સાપેક્ષમાં ઉપયોગમાં લઈ શકાય એવી સમાનતા ધરાવતી વસ્તુ જે છે એ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. નહીતર પણ ગ્રાહક વર્ગ એવું કરી શકે કે એક વસ્તુના બદલે પોતે બીજી વસ્તુનો પણ ઉપયોગ કરી શકશે, પણ એવું પણ અહીંયા બની શકશે નહીં, કારણ કે નજીકના જે અવેજી વસ્તુ રહેલી છે એ પણ અહીંયા વસ્તુનો અભાવ રહેલો છે. ઉદાહરણ તરીકે માની લો કે ખાંડના ભાવ અતિ છે. દાખલા તરીકે આજની તારીખના ખાંડના ભાવ ઇજારાના કારણે એવું જોવા મળે કે 500 રૂપિયાની કિલો મળતી હોય, તો બની શકે એવું કે ગ્રાહક એવું વિચારશે કે ખાંડના બદલે ગોળનો ઉપયોગ સ્ટાર્ટ કરી દઈએ. પણ ગોળ પણ માર્કેટમાં ક્યાંય મળતો હશે નહીં, તો ના છૂટકે શું ખરીદવું પડે? ખાંડનો જ ઉપયોગ કરવો પડશે, કારણ કે નજીકના અવેજી વસ્તુ પણ માર્કેટમાં જોવા નહીં મળે. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ રહેલો પણ હોઈ શકે છે. એટલે કે તેને દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતાઓ પણ હોઈ શકે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત એટલે રિઝર્વેશન ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, કારણ કે અહીંયા કોઈ મુસાફરને ટિકિટ ઉપલબ્ધ ન થવાથી એ અન્ય કંપનીમાં એઝ અ તારીખ આજુબાજુની તારીખમાં બુક કરાવી લેશે, એટલે ત્યાં પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ટિકિટ મળવાની સંભાવના ઘટી જાય છે, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વિમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે ઇજારાની પરિસ્થિતિની બે લક્ષણોની આજે આપણે ચર્ચા કરેલી છે. બે વ્યાખ્યાઓ જોઈ અને બે એના લક્ષણો અંગેની ચર્ચા કરેલી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બાકી વધેલા ઇજારાના લક્ષણો 4 ટોપિક જે આપણા બાકી રહી જાય છે એ આપણે પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી બહેનો, આ આપણા પાઠમાં સૌથી અગત્યનો ટોપિક છે અને તમને 12મા ધોરણમાં પણ સૌથી મહત્ત્વનો ઉપયોગી થઈ શકે એવો મુદ્દો રહેલો છે, એટલે આની કેરફુલી ચર્ચા કરીશું.
તો ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આભાર. ધન્યવાદ.